આપણી શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ, સ્ટાફના ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બેને વાત કરી તેમ 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ શા માટે ઉજવવામાં આવે છે? 5મી સપ્ટેમ્બરની પસંદગી શા માટે કરવામાં આવી એ વાત કરી દીધી. તેમના સ્નેહી મિત્રો એ વધારે લાગણી પ્રગટ કરી કે આ દિવસે તમારો જન્મદિવસ ઉજવવો છે. એને ના પાડી કે એ દિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરો તો મને વધારે આનંદ થશે. એટલા માટે આપણા દેશની અંદર શિક્ષક દિવસ તરીકે 5મી સપ્ટેમ્બરને પસંદ કરવામાં આવી છે. તેમનો જન્મ 1888માં તમિલનાડુમાં થયો હતો. એમનું જે જીવન છે સંઘર્ષમય હતું. કોઈ એક સીધી લીટીમાં પસાર થયેલું નથી. અને કોઈ પણ વ્યક્તિ એ મહામાનવ બને ત્યારે આસાનીથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી, યાદ રાખજો. અને જે વસ્તુ આસાનીથી પ્રાપ્ત થાય છે એનો આનંદ ન હોય, એની અંદરથી જે ભાવ, ખુશી, હર્ષ એ ન હોય. હવે એના જીવનમાં ઘણી બધી એ ઘટનાઓ એ બનેલી છે. એમાંની એક ઘટના, એક નાનકડો પ્રસંગ છે કે ઈસવીસન 1962માં રાષ્ટ્રપતિ પદ એને જે પ્રાપ્ત થયું, મળ્યું, એની પસંદગી કરવામાં આવી. ત્યારે આપણી જેવા, તમારી જેવા વિદ્યાર્થીઓ સાથે એ બેસીને એને ભોજન પણ લીધેલું, એની સાથે જ્ઞાન ગોષ્ઠી પણ કરેલી અને એની સાથે આનંદ પ્રમોદ પણ કરેલો. કે એવું નહીં કે આ રાષ્ટ્રપતિ પદ છે એનું પ્રોટોકોલ હોય, અમુક નિયમ હોય કે અમુક સત્તા ઉપર હોય તો અમુક કાર્ય કરી શકે નહીં, આવા નિયમો હોય, રૂલ્સ હોય. છતાં પણ વિદ્યાર્થી આગળ જઈને વિવેકપૂર્વક, નમ્રપૂર્વક એની પાસે બેસીને એની સાથે ભોજન લીધું. એ મોટામાં મોટી મહાનતા છે. એકવાર પદ ઊંચું મળ્યા પછી કોઈ પણ વ્યક્તિ એ પદને પસાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. કારણ કે સામાન્ય માનવ હોય અને એમાંથી ઊંચા પદ ઉપર બની જાય અને પછી નાના માણસોને ગણતા નથી, એને સામાન્ય જ લાગે છે. પણ એને ખબર નથી કે એક દિવસ હું પણ સામાન્ય વ્યક્તિ હતો. પણ આવું આના જીવનમાં બન્યું નથી. એટલે આ દિવસને આપણે જ્ઞાનનો દિવસ કહેવામાં આવે છે. આની અંદર આપણે ઘણું બધું શીખવાનું છે. એ માત્ર શિક્ષકોને એ કહેવા માંગે છે કે શિક્ષક એ ફક્ત પાઠ ભણાવવા માટે કે વર્ગની અંદર 35 કે 40 મિનિટ બોલવા માટેનું કોઈ યાંત્રિક સાધન નથી. ભણાવવાની સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. આ આદર્શ આમાંથી લેવાનો છે. આપણે એ કરતા નથી. આપણો એક જ ગોલ છે તમારા જીવનમાં, ગમે તેમ રહી પાસ થઈ જવું, શિક્ષકોને સામાન્ય ગણવા, શિક્ષકોની આમ કોઈ ઓલી કદર કરવી નહીં. એ પાઠ આમાં ભણવાના છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું જીવન ચરિત્ર તમે વાંચો તો ખ્યાલ આવશે કે શિક્ષક એક ગુરુ છે, માતા પિતા અને પછી ત્રીજું સ્થાન એનું છે. જ્ઞાન ગુરુ કોણ? શિક્ષક. તમારે બે સ્થળ છે સારા સંસ્કાર મેળવવા માટે, બે સ્થળ, આમ ત્રણ. પહેલું તમારું ઘર, માતા પિતા, બીજું શાળા, ત્રીજું કોઈ મંદિરો હોય અને એના સત્સંગના યોગમાં હો તો તમને સારા સંસ્કાર મળે, બાકી ક્યાંય મળે નહીં. અને ચોથું તમારા ભાગ્યમાં હોય તો સારો મિત્ર મળે તો સારી વિચાર ધારા આપણા માઇન્ડમાં આવે. તેમણે 2 પુસ્તકો લખેલા, 2 પુસ્તકો ઇંગ્લિશમાં લખેલા છે. એક ઇન્ડિયન ફિલોસોફી, તત્વજ્ઞાન. વધારે જો લખાણ કરેલું હોય
તો તત્વ જ્ઞાન વિશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ બહુ લખ્યું છે અને એના શબ્દો આપણે જે સમજાય નહીં, કારણ કે ઇંગ્લિશમાં હોય એટલે અનુવાદ ગુજરાતીમાં કરવો પડે. ત્યાર પછી એની એક ધ લાઈફ ઓફ વ્યૂ કે જીવન કઈ રીતે એ જીવવું, સાદગીપૂર્ણ જીવવું, હાઈફાઈ જીવન જીવવું, સારા વિચારો ક્યાંથી પ્રાપ્ત થાય, એમાં એને પુસ્તકને વધારે મહત્વ આપ્યું છે કે શું બોલવું, કઈ રીતે બોલવું, કેમ પાઠ લેવા, કયો મુદ્દો કેમ સમજાવવો, વિદ્યાર્થીને કેમ કંટ્રોલ રાખવા. સારી બાબત છે. હિંમત કરીને શિક્ષકો બન્યા, ધન્યવાદ, અભિનંદન. પણ જે સામાન્ય આપણે વિદ્યાર્થી છે એ તમારે ડિસિપ્લિન એટલે શિસ્તમાં રહેવાનું છે. એટલે વધારે ન કહેતા, હજી બે બહેનો કદાચ બોલવાના હશે, પણ આમાંથી આપણે એટલું જ શીખવાનું છે બોધપાઠ, કે આપણે આદર્શ નાગરિક બનીએ, આદર્શ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી બનીએ. આદર્શ શબ્દ વાપર્યો છે, આદર્શ વિદ્યાર્થી બનીએ. સમજાય છે? એ બહુ મહત્વની વસ્તુ છે. અને જીવન જીવીએ, ખૂબ સફળતા મળે અને 5મી સપ્ટેમ્બરે જે શિક્ષકો બને છે એ સારી રીતે વર્ગની અંદર ભણાવે એવી શુભકામના સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.